S11 न्यूज, आवाज से अंजाम तक। 13 जनवरी के रोज मुंबई बोरीवली पोईसर जिमखाना मैदान पर पार्टी तालुका से मुंबई स्थायी हुए अनाविल देसाई समाज के बोरीवली अनाविल मित्र मंडल द्वारा स्वर्गीय मणिबेन भिखाभाई देसाई स्पोर्ट्स बैनर अंतर्गत खेल उत्सव का आयोजन किया गया, जहां पर मुंबई, वापी, दमन, दादरा नगर हवेली से अनाविल देसाई समाज के क्रिकेटर्स की 16 टीमों द्वारा हिस्सा लिया गया। सुबह सबसे पहले वापी मोराई 11 और मुंबई की टीम के बीच ओपनिंग मैच खेला गया। आयोजकों में से प्रमुख स्पॉन्सर सेंट रॉक कॉलेज मुंबई के चेयरमैन एवं बिल्डर राजेंद्र भाई देसाई, उद्योगपति विभास भाई देसाई, प्रवीण भाई देसाई द्वारा नारियल फोड़कर टूर्नामेंट का आरंभ किया गया, तो साथ ही ओपनिंग मैच पर टॉस भी उछाला गया। इस क्रिकेट टूर्नामेंट में उमरसाड़ी टीम ने फाइनल मैच में बालदा टीम को परास्त कर दिया और उमरसाड़ी के खिलाड़ी चैंपियन हुए। टूर्नामेंट में सभी टीमों को धनराशि एवं चैंपियन रनर्स अप के साथ अच्छे खिलाड़ियों को भी धनराशि एवं शील्ड देकर नवाजा गया। चलो भाई ભરતભાઈ, બોરીવલી પ્રગતિ મંડળ દ્વારા આ 22મું વર્ષે અનાવિલ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવ્યું છે, તો આવા ટોટલ કેટલી ટીમો છે? મુંબઈથી અને પારડી તાલુકાથી કેટલી ટીમો આમાં ભાગ લેનારી છે? ટોટલ 16 ટીમ છે। એ પહેલા 6 તારીખે ઇન્ડોર ગેમ બી રમાઈ ગઈ છે। ઇન્ડોર ગેમ 6 તારીખે અને આ 13 તારીખે 16 ટીમ ભાગ લે છે। એમાં તાલુકાની દરેક ગામની મોટાભાગે દરેક ગામોની ટીમ ક્રિકેટ રમતી બધી ટીમો આપણી ત્યાં ભાગ લે છે। છેલ્લા 22 વર્ષથી સુંદર આયોજન હેઠળ આપણી ટુર્નામેન્ટ થાય છે। છેલ્લા 3 વર્ષથી મણિબેન ભીખાભાઈ દેસાઈ સ્પોન્સર છે આ ટીમના, અને એના નામે આ સ્પોર્ટ્સનું આપણે ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને એને બોરીવલી અનાવિલ મિત્ર મંડળ ઓર્ગેનાઇઝ કરે છે। ગ્રાઉન્ડમાં રાજુભાઈ અને આના જે આપણા જે બાકીના જે પેલા છે એમાં વિભાસભાઈ, આ જે 3 આપણા જે મેઇન માણસો ડોનરો છે એ લોકોને ત્રણે અહીંયા બોલાવીને આજે આપણું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। મંડળ એ સર્વના વતી એ ત્રણે ભાઈઓનો ખાસ આભાર માને છે। અમારા આ માધ્યમથી સમાજના યુવા વર્ગને એક વિનંતી છે કે તમે જો કોઈ બી જગ્યાએ રમતા હોય, કોલેજ, ઇન્ટર કોલેજ, તો અમારો બી સંપર્ક કરે કે અમે તમને બી મદદ કરી શકીએ મંડળ દ્વારા।